નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. વાલિયાના કુંડ ગામ નજીકથી હત્યા કરાલ મહિલાનો મૃતદેહ મળી આવવાનો ભેદ ઉકેલાયો. ઘર કંકાસમાં મહિલાના પતિએ જ ધારદાર હથિયારના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું. આરોપી પતિની ધરપકડ કરતી પોલીસ. ભરૂચમાં મિલકતના ઝઘડામાં યુવાને પોતાનું ગળું કાપ્યું. પાડોશીઓ સાથે 10 વર્ષથી મિલકત માટે તકરાર ચાલતી હતી. ચાસવડ દૂધ મંડળીના ગોડાઉનમાંથી 5.61 લાખના ઘીના ડબ્બાની ચોરી કરનાર ઇસમો સહિત લેનાર વેપારીને ઝડપી પાડતી એલસીબી પોલીસ. એક વોન્ટેડ. ભરૂચની અપનાઘર સોસાયટીના રહેવાસીઓના નગરપાલિકા સામે ગંભીર આક્ષેપ. ગંદા પાણીથી આરોગ્ય પર જોખમ. અંકલેશ્વર નોટિફાઈડ રેસિડેન્શિયલ વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક. તંત્ર ચૂપચાપ નજારો જુએ છે. આમોદથી જંબુસરને જોડતા ઢાઢર નદી પરના જર્જરિત બ્રિજની યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ. ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો. ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલ કંદવાલી ગામે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો દરોડો. 1.42 લાખના વિદેશી દારૂ સાથે એકની અટકાયત. વાલિયાથી દોડવાડા ગામના રસ્તા પરના કુંડ પાસેના નાળા પરથી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવવાના બનાવનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી હત્યારા પતિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર અંકલેશ્વરની શિવકૃપા બંગલોઝમાં રહેતા રાજેન્દ્ર શ્રીવાસ્તવની પહેલી પત્નીનું હૃદયરોગનો હુમલો આવતા 2018માં મૃત્યુ થયું હતું. પહેલી પત્નીના અવસાન બાદ બાળકોની જવાબદારી માટે પરિવારે તેને બીજા લગ્ન કરી લેવા માટે સમજાવ્યો હતો. મેટ્રિમોનિયલ સાઇટ પરથી તે લખનૌની રુચિ અવસ્થીના સંપર્કમાં આવ્યો અને 2019માં તેમણે લગ્ન કરી અંકલેશ્વરમાં ગૃહસ્થ જીવન શરૂ કર્યું હતું. રુચિ અવારનવાર ઘરેથી જતી રહેતી હતી અને મન ફાવે તે રીતે રૂપિયા વાપરતી હોવાથી બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. 2 દિવસ પહેલા રાજેન્દ્ર ધંધાના કામે બહાર ગયો હતો ત્યારે રુચિ 4 વર્ષના દીકરાને ઘરે એકલો મૂકી બહાર જતી રહી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા રાજેન્દ્રએ ઘરના મંદિરમાં રહેલું ધારદાર હથિયાર લાવી રુચિનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ મૃતદેહને ચાદરમાં લપેટીને વાલિયાના દોડવાડા ગામ પાસે નાળામાં નાખી દીધો હતો. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. क्राइम सीन को कॉर्डन ऑफ करके 4-5 टीमें हमने बनाई और सभी टीमों को अलग अलग टास्क दे करके इस केस को जल्दी से जल्दी सॉल्व करने के लिए हमने विभिन्न ग्रुपों में जो मृतक महिला थी उसके फ़ोटो वगैरह शेयर किए और हमारे इंट और ह्यूमन रिसोर्सेज से हमने आगे की तपास चालू की. जिसके बाद में हमें ये जानकारी मिली कि शिव कृपा बंगलोज में राजेंद्र श्रीवास्तव एक आरोपी जो हमारा आइडेंटिफाई हुआ है, उसकी वाइफ पिछले लगभग 1 दिवस से घर पर नहीं है. तो उससे हमने वहाँ जाकर पूछपरछ की और उसको इंटरोगेट किया घर पर कि भाई तुम्हारी वाइफ कहाँ है, क्या बात है. तो उसने ये कन्फेस किया कि उनका पिछली रात 9 तारीख को लगभग 10-11 बजे के आसपास झगड़ा हुआ था, जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ जिसमें उनकी आपस में झपाझपी हुई और उसने तेज़ धारदार हथियार से अपनी वाइफ के गले पर वार किया और उसकी हत्या कर दी. उसके पश्चात वो उसकी लाश को लेकर के अपनी कार में डाल के और वालिया के पौंड और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए. हमने पूछपरछ के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को 8:15 पे अरेस्ट कर लिया है. आप इसमें आगे की तपास चालू है. जैसे ही कोई नई सूचना इसमें मिलती है हमको सूचित हैं. સર આ ફેમિલી મેટરમાં એટલે શું કારણ હોઈ શકે? આ ફેમિલી મેટરમાં અત્યારે તપાસ ચાલે છે, પણ હોઈ શકે છે કે કંઈ આનો પર્સનલ કોઈ ઇસ્યુ હોય તો આની તપાસ અમારી પોલીસ કરે છે અત્યારે.
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા એક પરિવારનું મકાન બાબતે વિવાદ ચાલી રહ્યો હોય ત્યારે તે મામલે કેસ હોય પત્ની કોર્ટમાં ગઈ હતી. તે વેળાએ પતિએ ઘરમાં જાતે ચપ્પુથી પોતાનું ગળું કાપી નાખતા ઘરમાં લોહી લુહાણ હાલતમાં પડેલો હતો. પત્નીએ ઘરે આવતા દ્રશ્ય જોઈ હિબતાઈ ગઈ હતી અને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમનું વધુ સારવાર માટે સુરત ખસેડાયા. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં મનાલીબેન ચેતનભાઈ પટેલ તેમના પરિવાર સાથે દાંડિયા બજાર અંબાજી માતા મંદિર પાસેના એક મકાનમાં રહે છે. તેમના સાસુ સસરા 1974 થી તે મકાનમાં રહે છે. જો કે તે મિલકતને લઈને વિવાદ ઊભો થતા વર્ષ 2013 થી તે મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરમિયાનમાં ગઈકાલે દીપક રોજાહરા તેમજ અન્યએ તેમના ઘરે આવી આ ઘર અમારું છે, તમે મકાન ખાલી કરી દો તેમ જણાવી ધાક ધમકીઓ આપી હતી. બીજી તરફ શુક્રવારે કોર્ટમાં તેમનું કામ હોવાથી તેઓ કોર્ટમાં ગયા હતા, જ્યાંથી પરત ઘરે આવી દરવાજો ખોલી અંદર જોતા તેઓ ગયા હતા. તેમના પતિએ ચપ્પુથી પોતાનું ગળું કાપી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમના પતિ ત્યાં બેભાન પડ્યા હતા, ત્યાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું, જેથી તેઓએ બુમરાણ કરતા આસપાસના લોકોએ દોડી આવી તેમના પતિ ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ પણ તેમની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા. ભરૂચ ડિવિઝન પોલીસની ટીમે બનાવ બાબતે તપાસ હાથ ધરી હતી. અને અમારે ઘર તૂટી જાય એવું હતું હાવ જ, એટલે અમે મકાન બાંધ્યું તો બાજુવાળા હવે એવું કહે છે કે અમારી જગ્યા છે, અમારી જગ્યા છે. એટલે અમારો 2013 થી કેસ ચાલે છે, પણ હજુ કઈ ચુકાદો આવતો નથી. અને એ લોકો અમારી પર દબાણ જ કર્યા કરે દર વખતે કે તમે મકાન ખાલી કરો, મકાન ખાલી. તો અમે મકાન ખાલી કરીને જઈએ કઈ? અમે ઘર કામ કરીએ છીએ અને અમે લેડીઝ જ છે બધી, તો અમે જઈએ કઈ ઘર ખાલી કરીને? અમારા નાના નાના છોકરા છે ને અમે બધી બાયો વિધવા જ છીએ. તમે મકાન ખાલી કરીને જઈએ કઈ? અને સામેવાળા હિતેશભાઈ છે, હિતેશભાઈ રમન રોજાહરા, દીપકભાઈ રોજાહરા અને ગૌરીબેન રોજાહરા, હવે એ લોકો કઈ ચુકાદો લાવતા જ નથી. તો અમે શું કરીએ શું સામે? હવે ને એ લોકો રૂપિયા વાળા છે, રૂપિયા ખવડાવીને બધું આ કામ કરે છે. અમારી પાસે અમે ઘર કામ કરીને ખાઈએ છીએ, અમે છોકરા નાના નાના છોકરા પાલવીએ છીએ. બોલો હવે એ આ છોકરા બી કઈ કામ એટલે કરે છે, એનાથી બહુ ટેન્શન વધારે લેવાતું નથી. એક જ બે જ છોકરા છે, એક મારો છોકરો છે એને કેન્સર છે, એ બી કઈ કામ કરી શકતો નથી. અને ઘરે એ છોકરા ઘરે અમે કામ કરવા જઈએ, નહીં કામ કરીએ તો અમે શું ખાવાના? અને આ બધું અમે લોન લીધી, પૈસા બધા અમારા સગાવાળાએ થોડા થોડા આપ્યા, એ રીતના અમે આ મકાન બાંધ્યું છે. અમે બી કેવી રીતના મકાન બાંધ્યું એ અમારું મન જાણે છે. અને આ લોકો અમને આવી રીતના ખોટી રીતે હેરાન કરે છે. અને ઘર બાંધ્યું તે હજી પૈસા તો અમારા વાળીએ છે હજુ. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. ચાસવડ દૂધ મંડળની ગોડાઉનમાંથી 5.61 લાખના ઘીના ડબ્બાની ચોરીનો ભેદ ઉકેલી એલસીબી પોલીસે ચોરી કરવાના અને ઘી લેનાર વેપારીને ઝડપી પાડ્યા છે. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાએ એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓને જિલ્લામાં બનતા મિલકત સંબંધી વંશોધાયેલા ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ, જે અન્વયે ઝઘડિયા ટીમને બાતમી મળેલ કે ચાસવડ ખાતે આવેલ દૂધ ડેરીમાં ઘીના ડબ્બાની ચોરી થયેલ. તેમાં ઝરણા ગામનો કિરણ રંજીત વસાવા, ભેંસખેતર ગામનો કિશન મહેશ વસાવા, અજય જગદીશ વસાવા તથા જગદીશ રામા વસાવા તથા ડુંગરી ગામનો પ્રહલાદ છના વસાવા તથા જતી નાનુ વસાવા સંડોવાયેલ છે, જે તમામ હાલમાં ઝરવાણી બસ સ્ટેશન નજીક ખેતરમાં ભેગા થયેલ છે. જે બાતમીના આધારે ઝરવાણી બસ સ્ટેશન નજીક ખેતરમાં તપાસ કરતા બાતમી મુજબના 6 ઈસમો મળી આવતા તેઓને કોર્ડન કરી ઝડપી પાડી અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ જઈ તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તમામ આરોપીઓ ભાંગી પડેલ અને તેઓએ ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. કિરણ રંજીત વસાવાએ જણાવેલ કે આજથી 2 મહિના પહેલા હું અને રાજેન્દ્ર વસાવા, જતીન વસાવા તથા અજય વસાવા તથા જગદીશ વસાવા ભેગા મળી ચાસવડ ડેરીના ગોડાઉનમાં પડેલ ઘીના ડબ્બાની ચોરી કરવાનું નક્કી કરેલ અને અમે બધા એકબીજાનો ટેલિફોનિક સંપર્ક કરી રાતના ચાસવડ ગામે ભેગા થતા અને ત્યારબાદ અમે ચાસવડ ડેરીમાં પાછળનું પતરું તોડી ડેરીમાં પ્રવેશ કરી ડેરીમાં પડેલ ઘીના ડબ્બાની ચોરી કરતા અને આ ચોરી કરેલ ઘીના ડબ્બા પ્રહલાદ વસાવા તથા કિશન વસાવાને વેચવા માટે આપતા, જેઓ બજારમાં અલગ અલગ દુકાને વેચી આવતા, જેમાંથી જે રૂપિયા મળતા તેમાંથી અમે સરખા ભાગ પાડી લેતા અને આવી રીતે છેલ્લા 2 મહિનામાં ઘણી વખત ચાસવડ ડેરીમાંથી ઘીના ડબ્બાની ચોરી કરેલ.
પરંતુ થોડા સમય પછી બજારમાં ઘીના ડબ્બા આપવા જતાં દુકાનવાળા બિલની માંગણી કરતા હતા, જેથી નેત્રંગ બજારમાં ગાંધી પ્રોવિઝન દુકાનમાં ગોપાલભાઈ ગાંધીને વેચાણ આપતા તેઓ બિલ માંગતા નહીં અને તેઓને સસ્તામાં ચોરીનું ઘી મળતું હોય, જેથી અવારનવાર રાત્રિના સમયે ચાસવા ડેરીમાં ચોરી કરેલ ઘીના ડબ્બા આ ગાંધી પ્રોવિઝન નામની દુકાનમાં વેચાણ કરેલ હોવાની હકીકત જણાવતા ચોરી કરનાર કુલ 6 આરોપીઓ તેમજ ચોરીનો માલ રાખનાર ગોપાલ શંકરભાઈ ગાંધી, ઉંમર વર્ષ 70, રહેવાસી માંડવી રોડ, જગન્નાથ કોમ્પ્લેક્સ, 4 રસ્તા, નેત્રંગ અને રાજેન્દ્ર જગદીશ વસાવા, જિલ્લો ભરૂચને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપના ઘર સોસાયટીના રહીશોએ નગરપાલિકા તંત્ર પર આક્ષેપ કર્યા છે કે તેમને પીવા માટે પાણી મળતું નથી. ગંદુ અને અશુદ્ધ પાણી મળે છે, જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે. સ્થાનિક રહેવાસી મનહરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે. તેના કારણે મારા પુત્રને તાવ, ઉલટી અને દસ્તની તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ડોક્ટરે પણ આ બીમારીનું મુખ્ય કારણ ગંદા પાણીનો ઉપયોગ હોવાનું જણાવ્યું છે. મનહરભાઈએ વધુમાં રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે નગરપાલિકા પ્રજાને સ્વચ્છ પાણી આપવાને બદલે ગંદુ પાણી પીવડાવી રહી છે. અમે અનેક વખત રજૂઆત કરી છે, છતાં કોઈ પગલાં લેવાતા નથી. પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા પછી પણ 4 દિવસ વીતી ગયા, પરંતુ હજુ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી. ત્યારે તાત્કાલિક કાર્યવાહી થાય તે જરૂરી છે. નગરપાલિકાની હદમાં અપનાદર સોસાયટીમાં હું રહું છું. મારું નામ મનહરભાઈ સિંહ મહેતા છે. મારી ત્યાં જે પાણી પુરવઠો નગરપાલિકા તરફથી આપવામાં આવે છે તે પાણીના સેમ્પલો અધિકારીઓને જાણ કરી તો લઈ ગયા છે, પણ 8 દિવસ સુધી કોઈ પણ પટ્ટીઓ મને પાઠવવામાં આવેલ નથી. આ બાબતે આ રૂબરૂ આ ચેનલવાળાએ જોયું છે કે એમનો હકીકત શું છે પાણીમાં, અને એમને સફેદ ડોસ ખાના પડે છે પાણીમાં તે કંઈ ખબર નથી પડતી. જો આ ડોસ પેટમાં જાય તો કેટલો બગાડ થાય પેટનો તે કોઈ ખબર પડતી નથી. તો આ બાબતે વહીવટકર્તાને વિનંતી કે જરૂરી કાર્યવાહી કરી અમને જાણ કરવા વિનંતી છે. કેટલો ટાઈમ થયો પાણી? આ ભાઈ છેલ્લા અમારો છોકરો બીમાર પડ્યો હતો ત્યારે અમે હોસ્પિટલ દાખલ કર્યો, પછી મેં પાણી ગરમ કરો તો પાણી ગરમ કરતા આ વસ્તુ જોવામાં મળી અમને. એટલે આ બાબતે અમને ખબર જ નહીં હતી કે આ પાણીમાં આવી પરિસ્થિતિ છે. અંકલેશ્વરના નોટિફાઈડ રહેણાંક વિસ્તાર સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી સિટી સેન્ટર પાછળની લાઇનમાં રખડતા સાંઢ અને ઢોરોના ટોળા દ્વારા સ્થાનિકોને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારના રસ્તા પર દોડતા સાંઢોથી લોકોમાં ભય વધી રહ્યો છે. દિવસે ને દિવસે રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ વધતો જાય છે, પરંતુ તંત્ર ઘોર નિદ્રામાં છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે નગરપાલિકા ચીફ ઓફિસરને ઢોર પકડવામાં કોઈ રસ નથી કે પછી તેઓ પોતાની બદલીની રાહ જોઈ રહ્યા છે. અનેકવાર રખડતા ઢોરોને કારણે અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી. વિશેષ કરીને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની એજીએમ સુધી વહીવટીતંત્ર અને એસોસિએશન બંને એકબીજાની રાહ જોઈ રહ્યા છે અને રહીશોની મુશ્કેલીઓ વધારનાર બની છે. લોકોએ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયાએ પણ હાલત સુધારવા આવશ્યક પગલાં ભરવા જોઈએ તેવી માંગ કરી છે. જીઆઈડીસી નોટિફાઈડના રહેણાંક વિસ્તારમાં અને મેઇન રોડો ઉપર ગાયોના જમાવડા થઈ ગયા છે. જ્યાં જાઓ ત્યાં ગાયો, જ્યાં જાઓ ત્યાં રખડતા ઢોર. ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ ચીફ ઓફિસરને કાને અવાજ પહોંચે છે કે કેમ એ ખબર પડતી નિંદ્રાધીન અવસ્થામાં છે. ગઈકાલે એક અકસ્માત થયેલો છે. જે કંપનીમાં નોકરી કરતા દિલીપભાઈ કરીને છે, તેમની પત્નીને બંને ગાડી લઈને બાઇક લઈને નીકળેલા અને ગાયે સિંગ મારતા એ બેન પડી ગયેલા અને પ્રસૂત છે. તેમના માથામાં પણ ઈજા છે, બ્રેનમાં પણ ઈજા થઈ છે અને એ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તો શું આ ચીફ ઓફિસર, આ નોટિફાઈડ એરિયા ઓથોરિટી ને વહીવટકર્તાઓ કોઈ ધ્યાનમાં લેશે ખરા કે પછી કોઈ જાનહાનિ થયા પછી હજી પણ જાગશે? તો મારી વિનંતી છે વહીવટકર્તા ચીફ ઓફિસરને કે હવે તાત્કાલિક જાગી અને ગાયોને પકડવાનું અભિયાન ચાલુ કરે ને ખોટી ગાયોને પકડવાનું ટેન્ડર બહાર પાડી ને પૈસાનો વહીવટ કરવાનો બંધ કરે. ભરૂચના આમોદથી જંબુસરને જોડતા ઢાઢર નદી પરના જર્જરિત બ્રિજની યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચના આમોદથી જંબુસરને જોડતા ઢાઢર નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હતો. ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગતરોજ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક ધોરણે બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી સમારકામના આદેશ આપવામાં આવ્યા હતા. બ્રિજ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો બ્રિજ છે, જેના પરથી સેંકડો વાહનો પસાર થાય છે. ત્યારે 60 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત થઈ જતા લોકોએ જીવના જોખમે મુસાફરી કરવી
પડી રહી હતી. મોડે પણ તંત્રએ જાગી બ્રિજનું સમારકામ શરૂ કર્યું છે, જે ગુણવત્તાયુક્ત થાય તે જરૂરી છે. રાજવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કંદવાલી ગામે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 1.42 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે કંદવાલી ગામે રહેતો વિશાલ ચીમન વસાવાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી પોતાના ભાઈ ગણેશ ચીમન વસાવાના ઘરે સંતાડી રાખ્યો છે. મળેલ માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણેશ ચીમન વસાવાના ઘરમાં રેડ કરી આશરે 1.42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે લીધો છે. પોલીસે ગણેશ ચીમન વસાવા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની કાર્યવાહી માટે મામલો રાજપારડી પોલીસને સોંપાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઓરસંગ મેરિયા ભારજ નદી પર આવેલા પુલો અને રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે. ભારજ નદી પરનો સુખી ડેમ બ્રિજ, મેરિયા નદી પરનો જબુગામ ચાચક બ્રિજ અને ઓરસંગ નદી પરના બોડેલી મોડાસર બ્રિજની જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 પર બોડેલી પાસે આવેલ મેરિયા નદી પરના પુલ અને ઓરસંગ નદી પરના પુલને નુકસાન થવાના કારણે બંને પુલોની માળખાકીય સ્થિતિ જાણવા માટે NHIની ટેકનિકલ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. આથી બંને પુલ પર ભારે કોમર્શિયલ વાહનો માટે પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે અને આ પુલ પરથી 2 વ્હીલર, કાર અને લાઇટ કોમર્શિયલ વાહનો માટે ચાલુ રાખવામાં આવશે એમ જણાવ્યું. જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ અને પંચાયત વિભાગના અધિકારીઓ સાથે બ્રિજની મરામત માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી અને તે માટેની આયોજનાત્મક કાર્યવાહી અંગે માહિતી મેળવીને ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી જરૂરિયાત મુજબના નિર્ણયો લઈને જાહેર જનતાની સલામતીને અગ્રિમતા આપવા સૂચના આપવામાં આવી હતી. તેમજ ક્ષતિગ્રસ્ત માર્ગો પર ભારે વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાડવા અને વૈકલ્પિક માર્ગો પર મુસાફરી કરવા અનુરોધ કર્યો હતો. ડુંગરવાટ, મેરિયા બ્રિજ અને મોડાસરવાલા ઓરસંગ બ્રિજ, 3 બ્રિજની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે. મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ હેવી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે. 2-3 દિવસમાં NHAIની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવાની છે. અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વ્હીકલ્સની જે અવરજવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે છોટાઉદેપુર જિલ્લાના બ્રિજીસ છે એની પણ તપાસની આજે બધી R&B મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે. થેન્ક યુ. ભરૂચ અને દહેજમાં 2 અલગ બનાવના પોલીસે ગાંજો ઝડપી પાડી 2 આરોપીઓની અટકાયત કરી છે. પ્રથમ બનાવમાં ભરૂચ શહેરના જૂની સિવિલ પાસે આવેલ ખોડિયાર માતા મંદિર પાસે રહેતા એક શખ્સને ભરૂચ B ડિવિઝન પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ શહેરની જૂની સિવિલ પાસે આવેલા ખોડિયાર માતાના મંદિર પાસે રહેતો રફીક આઝાદ અલી દિવાન તેના ઘરે ગાંજાનો વેપલો કરે છે તેવી બાતમી ભરૂચ B ડિવિઝન પોલીસને મળતા ટીમે તેના ઘરે દરોડો પાડ્યો હતો. ટીમે તેના ઘરમાં તપાસ કરવા સાથે તેનું ચેકિંગ કરતા તેના ખિસ્સામાંથી કુલ 28.6 ગ્રામ જેટલો ગાંજો ભરેલી 2 થેલીઓ મળી આવી હતી. ટીમે તેની સઘન તપાસ કરતા તેણે કબૂલ્યું કે શહેરના બરકતવાડ વિસ્તારમાં રહેતા અલ્તાફ ઉર્ફે ખપે શેખ પાસેથી તે ગાંજો લાવ્યો હતો, જેથી B ડિવિઝન પોલીસે બંને વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો તેમજ અલ્તાફ ઉર્ફે ખપે શેખને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજા બનાવમાં દહેજ પોલીસ મથકના દીપજય તેમજ કોન્સ્ટેબલ શેતાનસિંહને બાતમી મળી હતી કે જોલવા ગામે આવેલી સેફ્રોન સિટી સોસાયટીમાં રહેતો અને કરિયાણાની દુકાન ચલાવતો નરેશ હેમજી પરમાર દુકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે. જેના પગલે ટીમે દોડી જઈ સ્થળ પર દરોડો પાડતા નરેશ પરમાર તેની સૂર્યદેવ કિરાણા સ્ટોર નામની દુકાનમાં જ મળી આવ્યો હતો. ટીમે તેની દુકાનમાં તપાસ કરતા કુલ 951 ગ્રામ એટલે કે કુલ 10,000ની મત્તાનો ગાંજો મળી આવ્યો હતો. ટીમે તેને ગાંજા બાબતે પૂછતા જણાવ્યું કે દુકાનનો માલિક સુરેશપુરી દેવપુરી ગોસ્વામી હાલ રહેવાસી સેફ્રોન સિટી, મૂળ રહેવાસી પાલી, રાજસ્થાન તેને ગાંજાનો જથ્થો આપી જતો હતો, જે તે 200 રૂપિયાની નાની પડીકી બનાવીને વેચતો હતો. ટીમે બંને વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો તેમજ સુરેશપુરીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવા સાથે નરેશ પરમાર કેટલા સમયથી આ વ્યવસાય કરતો હતો અને અન્ય કોઈ તેમાં સંડોવાયેલા છે કે કેમ તેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી હતી.
ભરૂચ અને દાહોદ બાદ હવે કરજણ તાલુકામાં 2021-22 દરમિયાન મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે, જેમાં 2.72 કરોડથી વધુની રકમ ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીને ખોટી રીતે ચૂકવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ફરિયાદમાં તત્કાલીન ટેકનિકલ આસિસ્ટન્ટ સિરાજ મંસૂરી અને એ માણકી, તત્કાલીન એપીઓ જીતેન્દ્ર પરમાર અને ધર્મેશ ઘેલાણી, તત્કાલીન ટીડીઓ અને પ્રોગ્રામ ઓફિસર્સ પીડી સિનેમા, એસએન ગાવિત અને KH શાહ તેમજ પ્રી ઓડિટર ઉજ્જવલ પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓએ એકબીજા સાથે મળીને આર્થિક લાભ મેળવવાના આશયથી ટેન્ડર પ્રક્રિયાના નિયમોનો ભંગ કરી સરકારી ફરજોમાં બેદરકારી દાખવી અને સરકાર સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો છે. આ ફરિયાદને પગલે સમગ્ર તાલુકામાં ભારે ચકચાર મચી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જાડેશ્વર રોડ ઉપર આવેલ પુષ્પકુંજ સોસાયટીમાં કોબરાએ દેખા દેતા જીવદયા પ્રેમી રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. જાડેશ્વર રોડ ઉપર આવેલ પુષ્પકુંજ સોસાયટીમાં મકાન નંબર 49ના કમ્પાઉન્ડમાં રાત્રે ઝેરી કોબરા નાગ ઘૂસી જતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. જે અંગેની જાણ ચાવજના ધવલભાઈ માટુરકરને કરવામાં આવતા તેઓએ સ્થળ પર દોડી જઈ કોબરાને પકડી લઈ સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની કવાયત હાથ ધરી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના વર્ષ 2025-26 માટેના નવા પ્રમુખ તરીકે રમાકાંત બહુરૂપી અને સેક્રેટરી તરીકે ભાવિક ગણાત્રાની નિમણૂક થતા ઇન્સ્ટોલેશન સમારોહનું ભવ્ય આયોજન હોટેલ હયાત પેલેસ ખાતે કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં પાસ્ટ પ્રમુખ રોટેરિયન મોનેશ પટેલે મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. મુખ્ય ઇન્સ્ટોલેશન અધિકારી તરીકે ઉપસ્થિત જિલ્લા ગવર્નર રોટેરિયન અમરદીપસિંહ ભુનેત અને ફર્સ્ટ લેડી કમરજીત કૌર ભુનેતે નવા પ્રમુખ, સેક્રેટરી અને તમામ બોર્ડ મેમ્બર્સને શપથ અપાવ્યા હતા. આ પ્રસંગે 6 નવા સભ્યોને પણ ક્લબમાં સામેલ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન પરાગ શેઠ અને પાસ્ટ પ્રમુખ રોટેરિયન પૂનમ શેઠે પણ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઇન્સ્ટોલેશન સમારોહમાં આસપાસની રોટરી ક્લબના પ્રમુખો, સેક્રેટરીઝ અને જિલ્લા અધિકારીઓએ પણ ઉમંગભેર હાજરી આપી હતી. માસ્ટર ઓફ સેરેમની તરીકે પીપી તૃપ્તિ અલમોડા, રુદ્રાણી બહુરૂપી અને પીપી શૈલેષ શાહે સુંદર રીતે કાર્યક્રમને સંચાલિત કર્યો હતો. આ પ્રસંગે રોટેરિયન ધ્રુવ રાજા, તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ રોટેરિયન મોનેશ પટેલ, રોટેરિયન અમિત તપ્યાવાળા, રોટેરિયન વિજય ચૌહાણ, રોટેરિયન શહેદાદા પઠાણ, ડોક્ટર યુવરાજ તથા તેમના પતિ પત્નીઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નવનિયુક્ત પ્રમુખ અને સેક્રેટરીએ સમૂહ એવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી અને જણાવ્યું હતું કે નિયમિત યોજાતા આઈ ચેકઅપ કેમ્પ, શબવાહિની અને મફત મોતિયાબિંદ ઓપરેશન્સ જેવા સ્થાયી પ્રોજેક્ટ્સ ઉપરાંત નવા સેવાના કાર્યક્રમો પણ અમલમાં લાવવામાં આવશે. પૂરેપૂરો પ્રયત્ન કરીશ. મારી ટીમ છે અને મારા ટીમને સાથે લઈને સમાજમાં જે કંઈ કાર્ય કરવાના છે, અત્યારે અમે જે કાર્ય કરીએ છીએ જેવા કે વુમન એમ્પાવરમેન્ટ છે અને પછી ડાયાલિસિસ છે, સ્ટુડન્ટ્સ માટેના જે કંઈક એક્ટિવિટીઝ છે એ અમે કરતા રહીશું. અને પછી આઈ ચેકઅપ એઝ વેલ એઝ આઈ ડોનેશન, એમાં પણ અમારો જેવી રીતે અત્યાર સુધી સાથ સહયોગ રહ્યો છે એવી જ રીતે રહેશે. અને બીજા જે કંઈ સર્વિસ પ્રોજેક્ટ છે એ અમે ટ્રાય કરીશું કરવાના અને એમાં સફળતા લાવીને ભરૂચનું નામ, ભરૂચનું ગૌરવ અને રોટરી ક્લબનું ગૌરવ રાખીશું. આ કાર્યક્રમમાં ભરૂચ વન વિભાગના હેમંતભાઈ યાદવ અને પુષ્પકભાઈ ગોહિલ, ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા સંસ્થાના કમિટી મેમ્બર સલીમભાઈ અમદાવાદી, ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ અને સીઈઓ સુહેલભાઈ દુકાનદાર મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ, સ્ટાફ અને મહેમાનોના સહકારથી કેમ્પસમાં વિવિધ ફૂલછોડ અને વિશિષ્ટ વૃક્ષોનું રોપણ કરાયું. કાર્યક્રમનો ઉદ્દેશ પર્યાવરણ જાગૃતિ, વૃક્ષોની સંભાળ અને પ્રકૃતિનું સંરક્ષણ કરવાનો હતો. મહેમાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને વૃક્ષોની જાળવણી માટે પ્રતિબદ્ધ રહેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. સારા પરિવાર તથા ટ્રસ્ટ દ્વારા અમને આમંત્રિત કરી ને અમને અહીંયા આમંત્રણ આપી અમને અમારો સન્માન કરવામાં આવ્યું છે. એ બદલ અમે સારા પરિવાર તથા ટ્રસ્ટ એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સંકલ્પ લીધો છે કે દરેક બાર એક વૃક્ષ ઉછેર કરે અને વધુ વૃક્ષ વાવી પર્યાવરણનું જાળવણી કરે એ રીતે અમે સંકલ્પ લેવડાવ્યો છે. કે
કેટલા છોડ હતા અને કઈ કઈ જાતિના? લગભગ 250 વૃક્ષો લાવ્યા હતા. એમાં સરગવા છે, પેલ્ટ્રોફોર્મ, બોરસલ્લી, સિંદુરી અને કણજી એવા અલગ અલગ જાતના વૃક્ષો અમે એમને આપેલા હતા અને અહીંયા લાવી અને વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે. આ પ્રસંગે પ્રતિમાની અનોખી ભવ્યતાને નિહાળતા અધ્યક્ષ કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત દેશનું ગૌરવ છે. આ પ્રતિમા આવનાર પેઢીને પ્રેરણા આપશે. આજે વિશ્વભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ભારતનો ડંકો વાગ્યો છે. સમિતિના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છે. સરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. સમિતિના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કે આજે સમિતિના ચેરમેન અને સભ્યોએ સાથે મુલાકાત કરી સૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવ્યો. તેમને અભિનંદન આપું છું. આજે વિશ્વ સ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાતણે જોડ્યું હતું. તેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે. તેમને અભિનંદન આપું છું અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છું. નોંધનીય છે કે સમિતિએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર, ભૂમિકા અને બહુમૂલ્ય યોગદાન વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત તસવીરી પ્રદર્શન પણ નિહાળ્યું હતું. અને સભ્યોએ વધુમાં જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ મને સરદાર સાહેબના દ્રઢ નેતૃત્વ અને એકતાના સંદેશને નજીકથી સમજવાનો મોકો મળ્યો છે. મહેમાનોએ એસઓયુ પરિસરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો, વ્યવસ્થાપન અને મુલાકાતીઓ માટેની સુવિધાઓ અંગે વિગતવાર માહિતી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પીઆરઓ રાહુલ પટેલ અને ગાઈડ પાસેથી મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ ઓથોરિટી તરફથી અધિક કલેક્ટર ગોપાલ બામણિયાના હસ્તે સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી. પધારેલ મહાનુભાવોએ સરદાર સરોવર, નર્મદા ડેમ અને પાવર હાઉસની મુલાકાત બાદ એકતા ક્રૂઝનો આનંદ લીધો હતો. ભારતનું ગૌરવ અને આપણા સૌનો વિશ્વમાં જેમની પ્રતિમા 182 મીટરની બની છે એવા એકતાનગરમાં ખૂબ આનંદ સાથે હું અહીં જ્યારે અમે સૌ અમારી સાથે ગુજરાત વિધાનસભાની ટીમ સાથે મારા સાથી ધારાસભ્યો અને આખા અમારા ટીમના સૌ સભ્યોશ્રી સાથે એકતાનગરની મુલાકાત લીધી. આજે મને ખુશી થાય છે એક નાગરિક તરીકે કે વિશ્વમાં જે પ્રતિમા સૌથી મોટી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા નરેન્દ્રભાઈ જ્યારે પ્રતિમાનું અનાવરણ કર્યું ને આજે વિશ્વમાં એક ડંકો વાગે માન્ય સરદાર સાહેબ એટલે લોહ પુરુષ તરીકે જેને માણ્યા અને જાણ્યા છે, પણ જે યુવા પેઢી છે એને એક નવી પ્રેરણા મળે એવું સરસ મજાનું એકતાનગર આપણે સૌ ગૌરવ લઈ શકીએ એવું આજે પ્રતિમા લોખંડી પુરુષ તરીકે એમને એક સાબિત આખા વિશ્વમાં એમને ગુજરાતનો ડંકો વગાડ્યો છે, ભારતનો ડંકો વગાડ્યો છે. હું એકતાનગરમાં અમારી ટીમ સાથે હું સરદાર સાહેબને સલામ કરું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રેષ્ઠ ભારતનો જે સંકલ્પ લીધો હતો એ શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર દેશની અંદર પ્રસર્યો છે. આજે અહીંયા માત્ર એક પ્રતિમા જોવા માટે નહીં, પરંતુ સરદાર સાહેબના જીવનની અંદર જે બદલાવો હતા, જે સંઘર્ષ હતો અને આ દેશની આઝાદી માટે, આ દેશના ખેડૂતો માટે જે કામ કર્યું એની જે અહીંયા હકીકત જોવા મળી રહી છે એ જોવા માટે સમગ્ર ભારતના લોકો અહીંયા આવી રહ્યા છે. આજે એવું કહી શકાય કે માત્ર સરદાર એ કોઈના નહીં પણ સમગ્ર ભારતના છે. સમગ્ર ભારત માટે જે કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું એને જમીન ઉપર અત્યારે હકીકત બતાવવાનો જે પ્રયાસ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે એ સૌ માટે અભિભૂત છે. આજે અમારી ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના 7-8 ધારાસભ્યોની સમિતિ સાથે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા. અહીંયા આવીને અમને ખૂબ આનંદ આવ્યો. ભરૂચની કલરવ સ્કૂલ અને ત્રાલસા ગામની અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનોદિવ્યાંગ બાળકો સાથે ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા ચેરમેન નરેશભાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને નરેશભાઈ પટેલના મિત્ર મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.
છેલ્લા 25 વર્ષથી ચાલતી આ પરંપરા નરેશભાઈ પટેલના સમાજ પ્રત્યેના અવિરત સમર્પણનું પ્રતીક છે. પરંતુ આ વર્ષે નરેશભાઈ પટેલના 60મા જન્મદિવસની ઉજવણી મનોવિજ્ઞાન અને દિવ્યાંગોના કલ્યાણ માટે કરવામાં આવે છે. આજે નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ અને શ્રી ખોડલધામ સમિતિ ભરૂચ પરિવાર દ્વારા ભરૂચ જિલ્લાના કલરવ સ્કૂલ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના મનો દિવ્યાંગ બાળકો સાથે સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા કલરવ સ્કૂલ ખાતે મનો દિવ્યાંગ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત તેમને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બીજા કાર્યક્રમમાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મનો દિવ્યાંગ બાળકોને ફ્રૂટ કીટ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ સમિતિના ઝોન અધ્યક્ષ ભરૂચ અંકલેશ્વરના ટ્રસ્ટીઓ, દક્ષિણ ગુજરાત ઝોન ખોડલધામ મહિલાના કન્વીનર, જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર, સહકન્વીનર, જિલ્લા મહિલા સમિતિના કન્વીનર, સહકન્વીનર, KDYS સમિતિના કન્વીનર, સહકન્વીનર તથા જિલ્લાની તમામ તાલુકા શહેરની સમિતિઓના કન્વીનર, સહકન્વીનર તથા લેઉવા પાટીદાર સમાજના પ્રમુખો, આગેવાનો, યુવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નરેશભાઈ પટેલ હંમેશા વંચિતોને જરૂરિયાતમંદ વર્ગો માટે કાર્ય કર્યું છે. તેમણે આ વર્ષે પોતાના જન્મદિવસની ઉજવણી માટે મનો દિવ્યાંગો અને દિવ્યાંગોની સેવા પસંદ કરી છે. આ સેવા એવા લોકો છે જેઓને આપણે પ્રેમ, હૂંફ અને સહારાની સૌથી વધુ જરૂર છે. ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા મનો દિવ્યાંગ બાળકોની સાથે ઉજવેલો જન્મદિવસ એક યાદગાર પ્રસંગ રહેશે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાત રાજ્ય સહિત ચેન્નઈ, મુંબઈ અને નેરોબીમાં પણ નરેશભાઈ પટેલના જન્મદિવસની આજે ઉજવણી થઈ રહેલી છે. દર વર્ષે સામાન્ય રીતે જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા, પરંતુ ચાલુ સાલે નરેશભાઈના 60મા જન્મદિવસ નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો સાથે ભાઈશ્રીનો જન્મદિવસ ઉજવીએ એવું નક્કી કરવામાં આવ્યું છે. જેથી ટોટલ 85 જેટલા સ્થળોએ આજરોજ નરેશભાઈના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા પણ આજે ભરૂચની કલરવ સ્કૂલ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે પણ મનોદિવ્યાંગ બાળકો સાથે ભોજન, ફ્રૂટ વિતરણ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવનાર છે. વિશ્વ વસ્તી દિન નિમિત્તે આરોગ્ય કર્મચારીઓ જાગૃતિ રેલી કાઢી. ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા હેલ્થ કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આમોદ તાલુકા હેલ્થ કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓની હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજી હતી, જેમાં આમોદ તાલુકાના સમની, આછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા તથા આમોદ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર KK સિંહ પણ રેલીમાં ખાસ હાજર રહ્યા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ નાનું કુટુંબ સુખી કુટુંબ, માં બનવાની એ જ ઉંમર જ્યારે શરીર અને મન તૈયાર હોય જેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસર કંચનકુમાર સિંઘ દ્વારા વસ્તી નિયંत्रण કરવા અપીલ કરવામાં આવી હતી. विश्व वस्ती दिवस का अर्थ यह है कि पूरे विश्व में वस्ती काफ़ी बढ़ गई है और उसमें भारत सर्वप्रथम नंबर पे आता है. अपने को कोशिश ये करनी है कि हमारी वस्ती पर नियंत्रण बढ़ सके, जिससे कि हम जो है अपनी कमियों को, जो शिक्षा में है, आवास में है, खाने पीने में है, उन सब चीज़ों के अपनी कमियों को दूर कर सकें और आगे बढ़ सकें. अभी हमारे सामने बहुत सारे समस्याएं हैं, लेकिन उन समस्याओं पर यदि हमें नियंत्रण करना है तो ज़रूरी है कि हम अपने जनसंख्या को नियंत्रण करें, क्योंकि इसके पीछे हमारी अरबों खरबों की संपत्ति खर्च, यदि इसे हमें बचाना है, इस इनको यदि है और आवास में, खाद्यान्न में, इन सब चीज़ों में, मनोरंजन में व्यतीत करना है तो उसके लिए ज़रूरी है कि हम अपनी जनसंख्या नियंत्रण करें. बस मैं यही समाचार सभी देशवासियों को देना चाहूँगा. आभार. सर, आपका नाम? તાલુકા હેલ્થ ઓફિસ હાંસોડ દ્વારા વર્લ્ડ પોપ્યુલેશન દિવસની ઉજવણી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે તાલુકા હેલ્થ સુપરવાઇઝર ગિરીશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે પોપ્યુલેશન દિવસનો મુખ્ય હેતુ લોકોમાં જનસંખ્યા અંગે જાગૃતિ આવે. આપણા દેશ વધારામાં દુનિયામાં બીજા નંબરે પહોંચી ગયું છે. તે આપણા દેશ માટે ગંભીર બાબત છે. વિશ્વ જનસંખ્યા દિવસ આપણને યાદ અપાવે છે કે વધતી વસ્તી માત્ર આંકડો નથી, તે માનવ જીવનની ગુણવત્તા અને ધરતી ઉપરના સંસાધનો પર ગંભીર અસર કરે છે. અને આપણી આવતી પેઢીને સાવચેત અને સશક્ત બનાવવી હોય તો આજે જ જવાબદારીપૂર્વક નિર્ણય લેવો જોઈએ. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી સંજય દુબે, તાલુકા હેલ્થ સુપરવાઇઝર ગિરીશભાઈ પટેલ, MPHS, MPHW, CHO, FHW, LR, આશા ફેસિલિટર હાજર રહી સૂત્રો બોલી લોકોમાં જનજાગૃતિ લાવવા પ્રયત્ન કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. નાનું કુટુંબ, સુખી કુટુંબ, નાનું કુટુંબ હોય તો આપણે આપણા કુટુંબનો વિકાસ કરી શકીએ અને આ પદ્ધતિથી લોકોમાં જનજાગૃતિ આવે એના માટે એક મહત્વની રેલી કરવામાં આવી હતી. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીની વિશેષ ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં ભરૂચ સબ ઝોનના સમર્પિત ભાઈ બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સતગુરુવાર સાથે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ જાડેશ્વર ખાતે ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં ઘણા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા. સાથે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીજી, જાડેશ્વર અનુભૂતિ ધામ બ્રહ્મકુમારીઝના ઇન્ચાર્જ, જેમણે આશીર્વચન આપ્યા, જેને સાથે આ ઉત્સવ ઉજવવામાં આવ્યો. જીસીઆરટી અંતર્ગત હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ જુલાઈ માસના બીજા શનિવારે બેગલેસ ડેની પહેલ અન્વયે બાળકો દફતર વગર શાળાએ આવ્યા હતા. બેગલેસ ડેમાં બાળકોને સમૂહ યોગ પ્રદર્શન, બાલસભા અને સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકગીત, નાટક, વાર્તા, વેશભૂષા જેવી પ્રવૃત્તિઓ આનંદદાયી શનિવાર નિમિત્તે કરાવવામાં આવી હતી, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ મુખ્ય હેતુ રહેલો છે, જેને શાળા પરિવારે ટીમવર્કથી સાર્થક કર્યો હતો. લોકગીત, નાટક, વાર્તા, વિષય સભા અભિપ્રવૃત્તિઓ કરી, જેમાં મને ખૂબ જ મજા પડી. નમસ્કાર. આજરોજ અત્રણી પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડે નિમિત્તે સમૂહ પ્રદર્શન, બાલસભા, સંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકગીત, નાટક, વાર્તા, વેશભૂષા જેવા કાર્યક્રમો કરી આંધ્ર શનિવારની ઉજવણી કરી હતી, જેમાં બાળકોને ખૂબ જ મજા પડી હતી, જે બદલ અમે શિક્ષણ વિભાગનો આ તબક્કે આભાર માનીએ છીએ. ડભોઈ રેલવે નવાપુરા વિસ્તારમાં મહિલા મોરચાના સોનલબેન કિશોરભાઈ સોલંકી દ્વારા ગૌરી વ્રતના દિવસે બાળાઓને ફૂડ પેકેટનું વિતરણ કરાયું. બાળકીઓના માનીતા તહેવાર ગૌરી વ્રતના છેલ્લા દિવસે ડભોઈ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી દ્વારા ગૌરી વ્રત કરતી નાની બાલિકા તથા મહિલાઓને ફૂડ પેકેટ અને વેફર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 20 વર્ષથી ગૌરી વ્રત કરતી બાળાઓને ફૂડ પેકેટ આપવામાં આવે છે અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવતા તમામ બાળકોને મહિલાઓમાં ખુશાલી વ્યક્ત કરી હતી. છેલ્લા દિવસે વિસ્તારમાં રહેતા 70 જેટલી બાળાઓને અલગ અલગ જાતના ફ્રૂટ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહીંયા આજુબાજુના વિસ્તારની પણ છોકરીઓ જે ઉપવાસ કરી રહી છે એ બધી છોકરીઓને અમે આજે 5મા દિવસે એમને આ ફૂડ પેકેટનું વિતરણ કરીએ છીએ. અમે છેલ્લા 20 વર્ષથી અહીંયા આ કરી રહ્યા છે ફ્રૂટ વિતરણ, અને દરેક બાળાઓને ઉપવાસ અને ગૌરી વ્રત એકદમ શુભેચ્છા પાઠવીએ છીએ, અને નાની નાની બાળાઓ કરે છે તે બદલ એ છોકરીઓને અમે આ ફ્રૂટ ને બધું આપી અને એમને શુભેચ્છા પાઠવીએ છીએ. ભરૂચની મુક્તિનગર સોસાયટીમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ મંદિરે ઉત્સાહપૂર્વક વિવિધ સંસ્કારો સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. ગુરુ પૂર્ણિમાના મંગળ પ્રભાતે વરુણ દેવતાના અમી છાટણાની ઉપસ્થિતિમાં 9 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પુંસવનના અન્નપ્રાશન તેમજ નામકરણ જેવા વિવિધ સંસ્કારો સંપન્ન કરવામાં આવ્યા હતા. માતાજી અને ગુરુદેવની ચરણ પાદુકાઓનું ભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. યુગ પરિવર્તનના વિશેષ સમયમાં સાધના વધારી વધુને વધુ સમય દાન અને અંશદાન દ્વારા વિશ્વની આરાધના કરીશું તેવા દિવ્ય સંદેશ આત્મસાત કરાયો હતો. સમગ્ર જિલ્લામાંથી પધારેલ 450થી વધુ પરિવારજનોએ મહાપ્રસાદી ગ્રહણ કરી વિદાય થયા હતા.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાલિયાના કોંડ ગામ નજીકથી હત્યા કરાયેલ મહિલાનો મૃતદેહ મળી આવવાનો ભેદ ઉકેલાયો. ઘર કંકાસમાં મહિલાના પતિએ જ ધારદાર હથિયારના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું. આરોપી પતિની ધરપકડ કરતી પોલીસ. ભરૂચમાં મિલકતના ઝઘડામાં યુવાને પોતાનું ગળું કાપ્યું. પાડોશીઓ સાથે 10 વર્ષથી મિલકત માટે તકરાર ચાલતી હતી. ચાસવડ દૂધ મંડળીના ગોડાઉનમાંથી 5.61 લાખના ઘીના ડબ્બાની ચોરી કરનાર ઈસમો સહિત લેનાર વેપારીને ઝડપી પાડતી એલસીબી પોલીસ. એક વોન્ટેડ. ભરૂચની અપનાઘર સોસાયટીના રહેવાસીઓના નગરપાલિકા સામે ગંભીર આક્ષેપ. ગંદા પાણીથી આરોગ્ય પર જોખમ. અંકલેશ્વર નોટિફાઈડ રેસિડેન્શિયલ વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક. તંત્ર ચૂપચાપ નજારો જુએ છે. આમોદથી જંબુસરને જોડતા ઢાઢર નદી પરના જર્જરિત બ્રિજની યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ. ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો. ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલ કંદવાલી ગામે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો દરોડો. 1.42 લાખના વિદેશી દારૂ સાથે એકની અટકાયત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.